હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદના પગલે હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આજથી 2 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા ભારે તાંડવ મચાવે તેવી શક્યતા છે। ખાસ કરીને સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત ગીર સોમનાથ, દેવ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદ સાથે યલો એલર્ટ જારી કરાયું છે। દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને જોતા માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। आज थंडरस्टॉर्म वार्निंग दिया गया है। इसमें लाइटनिंग होने का भी संभावना है, बिजली गिरने का चांसेस रहेगा और जो विंड स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा आज और कल के लिए दिया गया है। दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन में, दोनों क्षेत्रों में एक्टिव मानसून के कारण अभी जो स्पीड रहेगा 20 से 25 नॉट, गस्टी 30 नॉट तक होने का संभावना रहेगा। और पवन का जो दिशा रहेगा उत्तर गुजरात में मेनली पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे।